હેલો એવરીવન, વિશ્વમ લાઈવમાં હું મીત વાછાણી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ઘણી બધી મુખ્ય પરીક્ષાઓ આવી રહી છે. ડીવાયએસઓ મેન્સ ટૂંક સમયમાં આવી રહી છે. એસટીઆઈ મેન્સની માર્ચ મહિનામાં પરીક્ષા આવી શકે છે. આ ઉપરાંત પણ જીપીએસસીની અંદર મુખ્ય પરીક્ષાઓ આવતી રહે છે. હવે મિત્રો, વિશ્વમ લાઈવ તમારા માટે મુખ્ય પરીક્ષાને ધ્યાનમાં રાખીને એક એવી વસ્તુ લાવી રહ્યું છે વિચ ઇઝ અનપ્રેસિડેન્ટેડ, જે અભૂતપૂર્વ છે, જેને કહીએ ને આપણે ગુજરાતીમાં અભૂતપૂર્વ. હવે આ વસ્તુ શું છે એ તમને આગળ ખબર પડશે, પણ એની પહેલાં આ મારા વિશે કંઈક માહિતી છે, તમે જોઈ શકો છો ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ. તો મિત્રો, મુખ્ય પરીક્ષાની આપણે વાત કરીએ. સૌથી પહેલાં તો કઈ વસ્તુ વિશ્વમ લાઈવ તરફથી મળી રહી છે એની પહેલાં આપણે કંઈક એ સમજીએ કે મુખ્ય પરીક્ષા છે એ પ્રિલિમ્સ પરીક્ષાથી અલગ કઈ રીતે પડે. હવે તમે બધાએ જે પ્રાથમિક પરીક્ષા છે ઓલરેડી પાસ કરી છે, પ્રેલિમ્સ છે, પ્રેલિમ પરીક્ષા છે એ તમે પાસ કરી છે, તો મુખ્ય પરીક્ષા એ કઈ રીતે અલગ પડે છે? કારણ કે મુખ્ય પરીક્ષાની અંદર કેટલીક અલગ વસ્તુ હોય છે, એમાં તમારો એપ્રોચ બદલી જાય. એપ્રોચ એટલે કે અભિગમ, આ તમારો ચેન્જ થઈ જાય વેન ઇટ કમ્સ ટુ મેન્સ એક્ઝામ. તો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે મુખ્ય પરીક્ષાની અંદર ખરેખર એ તમારી પાસેથી શું ડિમાન્ડ કરે છે. જે આ ક્વેશ્ચન કાઢનાર છે અથવા તો જીપીએસસી છે, એની ડિમાન્ડ શું હોય? આપણે ડિમાન્ડ સમજવી છે, અથવા તો અપેક્ષા શું છે? તો તમે મુખ્ય પરીક્ષાના આધારે એક અધિકારી બનવા જઈ રહ્યા છો મિત્રો. તો મુખ્ય પરીક્ષામાં કેટલીક મહત્વની લાક્ષણિકતાઓ જે અધિકારીની અંદર હોવી જોઈએ એ તમારી ચકાસવામાં આવે છે. તો એવી જ કેટલીક લાક્ષણિકતાઓ કે જે તમારી પાસે મુખ્ય પરીક્ષામાં ચકાસવામાં આવે. તો સૌથી પહેલું છે એ તમારી મૌલિકતા. હવે મુખ્ય પરીક્ષામાં તમે ઘણી વખત જોયું હશે, કદાચ તમે પ્રથમ વખત મુખ્ય પરીક્ષા આપતા હોય તો તમને કદાચ ન પણ ખબર હોય, પણ જેમણે 2 થી 3 વખત મુખ્ય પરીક્ષા આપી છે તેમને ખબર હશે કે મેન્સની અંદર ઘણી વખત ઓપન એન્ડેડ ક્વેશ્ચન હોય. અથવા તો જે તમે જોયા જ ન હોય એ પ્રકારના ન જોયેલા પ્રશ્નો, પણ આપને જોવા મળે કે જે તમે પહેલી વખત ત્યાં જોવો છો. આવો પ્રશ્ન ઇન્ટેન્શનલી મૂકવામાં આવે છે કે જેથી એ તમારી મૌલિકતા ચકાસી શકે. તમે ત્યાં જઈને વાંચી અને વોમિટ કરી દો એવા અધિકારી નથી જોતા. આપણે એવા અધિકારી જોઈએ છીએ કે જે તેની મૌલિકતાનો ઉપયોગ કરીને કોઈ પણ પ્રોબ્લેમને સોલ્વ કરી શકે, તેની પાસે સ્કિલ હોય પ્રોબ્લેમ સોલ્વિંગની. બરાબર? તો આ પહેલી લાક્ષણિકતા જે મુખ્ય પરીક્ષામાં ચકાસવામાં આવે છે. ત્યારબાદ સેકન્ડ છે એ તમારી તાર્કિક ક્ષમતા છે. મુખ્ય પરીક્ષામાં જે ડાયનેમિક પ્રશ્નો પૂછાય છે, આ વિશે હું આગળ વાત કરું છું. જે ડાયનેમિક પ્રશ્નો પૂછવામાં આવે છે તેની અંદર ખાસ કરીને તમારી તાર્કિક ક્ષમતાની ચકાસણી કરવામાં આવે છે. આ ઉપરાંત જે ત્રીજી વસ્તુ છે એ છે તમારો અભિગમ. અભિગમ શું છે? તો જે સોસાયટીના સામાન્ય રીતે ક્વેશ્ચન હોય છે, સોસાયટી એટલે કે ઇન્ડિયન સોસાયટી, આપણી કોલોની નહીં, આપણી સોસાયટી નહીં, સોસાયટીના જે ક્વેશ્ચન હોય છે તેની અંદર, કારણ કે તેમાં મહિલાઓ આ ઉપરાંત જે દિવ્યાંગો
અને જે પછાત વર્ગો છે આ પ્રત્યે તમારો અભિગમ કેવો છે એની ચકાસણી મેન્સની અંદર કરવામાં આવે વિવિધ પ્રશ્નો દ્વારા. કારણ કે તેની અંદર સમય ઓછો છે અને તમે ઓછા સમયની અંદર બનાવટી વસ્તુ ઓછી લખી શકો. એટલા માટે આ રીતે તમારી ચકાસણી થાય છે તમારા અભિગમની. ચોથી વસ્તુ જે ચેક કરવામાં આવે છે એ છે તમારી ભાષા શૈલી. આની શું જરૂર? ખબર કોઈને? આપણે સર લિટરેચરના પ્રોફેસર ક્યાં બનવાનું છે? તો ભાષા આપણને ભાષાના પેપર શું કામે રાખે મુખ્ય પરીક્ષામાં? અને મુખ્ય પરીક્ષામાં ભાષાના પેપર તો ઠીક છે, પણ જે જીએસના પેપર હોય તેની અંદર પણ તમને ખબર હોય કે ન હોય આઈ ડોન્ટ નો, પણ તેમાં તમારી લેંગ્વેજ ચેક થાય છે. લેંગ્વેજ, કીવર્ડ્સ, એના દ્વારા લેંગ્વેજ ચેક થાય છે. પરંતુ મુખ્યત્વે જે ચેક થાય છે એ છે કે તમારી ભાષા અધિકારીને શોભે તેવી ભાષા હોય. કારણ કે તમારે ભવિષ્યની અંદર લોકો સાથે ડીલ કરવાનું છે. તમે ગ્રામ્ય કક્ષાએ પણ તમે ડીલ કરશો અને તમે શહેરની અંદર પણ ડીલ કરવાના છો. તમે મોટા મોટા પોલિટિશિયન સાથે પણ ડીલ કરશો. તો તમારી ભાષાની અંદર શુદ્ધિ અને સમજણ બંને દેખાવી જોઈએ. બરાબર? તો આ 4 વસ્તુ થઈ. ત્યારબાદ એના પછી આપણે આગળ જોઈએ. આ તમે નોટ્સ બનાવી હોય તો બનાવી લેજો. આપણે આગળ જોઈએ. લેટ મી જસ્ટ ઇરેઝ ઇટ. અને મિત્રો, મુખ્ય પરીક્ષા છે એ તમે ઘણી વખત આગળ જોશો કે એની અંદર છે ને, તો આ જે હું વાત કહું છું એના સિવાય પણ અમુક વસ્તુ છે જે હું તમને કહીશ એ પણ ચેક થાય છે. એક જ મિનિટ, હું ઇરેઝ કરી લઉં. યસ. તો આપણે 4 વસ્તુ જોઈ. ત્યારબાદ 5મી વસ્તુ એ ચેક થાય છે કે તમારું પ્રેશર હેન્ડલિંગ. તમારી પાસે એક પ્રશ્ન દીઠ ખૂબ જ ઓછો સમય હોય છે. તો આ સમય મર્યાદામાં તમે સારો જવાબ, સાચો જવાબ અને માંગેલો જવાબ, સારો, સાચો અને માંગેલો, આવો જવાબ તમે લખી શકો છો કે નહીં, એ છે તમારું પ્રેશર હેન્ડલિંગ. અને સૌથી છેલ્લે જે વસ્તુ હું કહીશ કે વેરી ઇમ્પોર્ટન્ટ, એ જે ચેક થાય છે એ છે તમે કેટલા અપડેટેડ છો. ટેકનોલોજી સાથે સાયન્સ ટેકના ક્વેશ્ચન હોય ને. આ ઉપરાંત દેશ વિદેશ તેમજ સમાજ, તમારી આસપાસના સમાજમાં જે ચેન્જીસ જોવા મળે છે અથવા તો જે ઘટનાઓ થાય છે એ વિશે તમે માહિતગાર છો કે નહીં. તો આપણે આ 6 વસ્તુ જોઈ. એ 6 વસ્તુ મુખ્ય પરીક્ષામાં ચેક થાય છે. એટલે આપણી તૈયારી કેવી હોવી જોઈએ કે આપણે આ 6 વસ્તુને એડ્રેસ કરી શકવા જોઈએ. બરાબર? આ 6 વસ્તુને એડ્રેસ કરી શકીએ એટલે આપણી મુખ્ય પરીક્ષા ક્લિયર થઈ જાય. તો હવે પ્રશ્ન એ આવે કે સાહેબ આ 6 વસ્તુ તમે કીધી તો છે, પણ એ કઈ રીતે આપણે કરવી છે, ક્લિયર કઈ રીતે કરવી, એને એડ્રેસ કઈ રીતે કરવી. બરાબર? તો એના માટે સૌથી પહેલાં તમારે મારી સાથે ધ્યાનથી હવે જોવાનું છે. હું જે કહું છું એ ધ્યાનથી સાંભળવાનું છે. મિત્રો, આ 5 થી 10 મિનિટ માટે
સૌથી પહેલાં તમે 5 થી 10 મિનિટ માટે તમે ભૂલી જાઓ તમે કોણ છો. સાહેબ શું કહો છો? યસ. જો મિત્રો, આવતી 5 થી 10 મિનિટ સુધી કાં તો તમે છો આ ભાઈનું નામ છે મગનભાઈ, અને જો બેન છો તો તમે છો શાંતાબેન, અને અહીંયા એક ભાઈ છે અથવા બેન છે, બરાબર. કાં તો તમે છો છગનભાઈ. હવે આ કોણ છે છગનભાઈ અને મગનભાઈ? અથવા તો કાંતાબેન, બરાબર. હવે તમે અત્યારે તમે ખાલી આ બે વસ્તુમાંથી કોઈ એક જ વસ્તુ છો. કાં તો તમે મગનભાઈ છો, કાં તો તમે છગનભાઈ છો. હવે આ મગનભાઈ કોણ? મારા જે મગનભાઈઓ છે એ બધા છે પહેલી વખત મેઇન્સ પરીક્ષા આપે છે, જેની ફર્સ્ટ મેઇન્સ છે. ફર્સ્ટ મેઇન્સ મુખ્ય પરીક્ષા પહેલી વાર આપી રહ્યા છે, બરાબર. અને તેમની પાસે અનુભવ નથી મુખ્ય પરીક્ષા વિશે. તેમને પ્રિલિમ્સ પરીક્ષા પાસ કરી છે અને પહેલી વખત મેઇન્સ આપી છે. ત્યારબાદ જે મારા છગનભાઈઓ છે અથવા તો જે કાંતાબેન છે અમારી, એ છે અનુભવી. તમે આ બે જ કેટેગરીમાંથી કોઈ એક કેટેગરીમાં છો જો તમે મુખ્ય પરીક્ષા આપી રહ્યા હોય. અનુભવી છે, તેમણે 2 થી 3 વખત મુખ્ય પરીક્ષા આપી છે, બરાબર. પણ કોઈ કારણસર મુખ્ય પરીક્ષા પાસ નથી થવાતી. તો હવે આ જે મગનભાઈઓ છે એની બીજી એક કેરેક્ટરિસ્ટિક્સ છે. સાહેબ શું વાત કરો છો? મગનભાઈઓ જે છે ને એ છે એકદમ મોટિવેટેડ એટલે કે સાહેબ મુખ્ય પરીક્ષા આવવા તો દો, એકવાર આવવા દો, બધું વાંચીને બધું આખું 150 નહીં 300 શબ્દમાં જવાબ લખું. પણ એની એક સમસ્યા છે. કઈ સમસ્યા છે? કે તેઓ છે ઓવર એક્સાઇટેડ, અને એના લીધે થાય શું ન વાંચવું એ તેમને નથી ખબર પડતી. મુખ્ય પરીક્ષામાં તમે ક્યારેય પૂરેપૂરો સિલેબસ કવર ન કરી શકો, અને જો તમે કરવા જાઓ તો એનું રિવિઝન ન થાય. એટલે આપણે વાંચન એવી રીતે કરવાનું કે છેલ્લા ટાઈમે રિવાઇઝ થઈ શકે, બરાબર. બાકી બધું વાંચીને બધું ભૂલી જઈએ તો મુખ્ય પરીક્ષામાં કંઈ યાદ ના આવે, બરાબર. જ્યારે આ જે છગનભાઈઓ છે અથવા તો કાંતાબેન છે તેની સમસ્યા અલગ છે. મુખ્ય પરીક્ષા તો પાસ નથી થવાતી, બંનેને મુખ્ય પરીક્ષા પાસ થવી છે, પણ આની સમસ્યા શું છે કે એક તો એ લો કોન્ફિડન્સમાં છે. કારણ કે ઓલરેડી 2 થી 3 વખત મેઇન્સમાં નિષ્ફળતા મળી છે, પણ ક્યાંક ને ક્યાંક એની ચૂક રહી જાય છે, બરાબર. તો આપણે આ ચૂકને જ એડ્રેસ કરવાની છે, અને જે ફ્રેશર્સ છે જેની પહેલી વખત મેઇન્સ છે તેને આપણે માર્ગદર્શન આપવાનું છે કઈ રીતે અભિગમ રાખવો મુખ્ય પરીક્ષાનું, બરાબર. તો આ બંને વર્ગો જે મારા જે મગનભાઈઓ છે અથવા તો શાંતાબેન છે અને છગનભાઈઓ છે અને કાંતાબેન છે, આ બંનેનો કોમન ગોલ છે મુખ્ય પરીક્ષા પાસ કરવી. તો મુખ્ય પરીક્ષા પાસ કરવા માટે જ આપણે એક નવું ઇનિશિયેટિવ લઈએ છીએ, અને એ જ આપણે જોવાનું છે. એ જ વિશ્વમ તરફથી આપને એક ભેટ છે, કારણ કે આ ઇનિશિયેટિવ અનપ્રેસિડેન્ટેડ છે, મેં પહેલાં જ કીધું છે, બરાબર. તો હવે સૌથી પહેલાં એ તરફ આગળ વધીએ, શું છે શું નહીં એ તરફ આગળ વધીએ એની પહેલાં મારે તમને મુખ્ય પરીક્ષા વિશે હજી એક ખાસ મહત્વની વાત કહેવી છે. આ કઈ વાત છે મિત્રો? મુખ્ય પરીક્ષા છે એના બે ભાગ છે. મુખ્ય પરીક્ષાના બે ભાગ છે. જો
મુખ્ય પરીક્ષામાં જે ક્વેશ્ચન હોય છે ને એના બે ભાગ છે. એક પ્રકારના ક્વેશ્ચન હોય, એક પ્રકારના જે ક્વેશ્ચન હોય છે એને આપણે કહીએ છીએ સ્ટેટિક ક્વેશ્ચન, અને બીજો પ્રકાર છે એ છે ડાયનેમિક ક્વેશ્ચન. બરાબર. સ્ટેટિક અને ડાયનેમિક. જે સ્ટેટિક ક્વેશ્ચન હોય છે એ સામાન્ય રીતે જે એવા સબ્જેક્ટ છે તમારા, જેમ કે ઇતિહાસ છે, વારસો છે, સાંસ્કૃતિક વારસો, બરાબર છે, આવા જે સબ્જેક્ટ છે કે જે સમય સાથે બદલાતા નથી. બરાબર. ઇતિહાસ છે આજે છે એ જ 6 મહિના પછી રહેવાનો અને વર્ષથી પછી એ જ રહેવાનો. એટલે સામાન્ય રીતે જે ક્લાસ 3ની એક્ઝામ છે તેની અંદર તમને ઇતિહાસ, વારસો આ બધા ટોપિકમાંથી ડાયનેમિક પ્રશ્નો નથી પૂછાતા. યુપીએસસીની અંદર ઇતિહાસમાંથી પણ ડાયનેમિક પ્રશ્નો હવે આવે છે. આમ તો પહેલેથી જ આવતા હતા, પણ યુપીએસસીમાં ઇતિહાસમાંથી પણ ડાયનેમિક પ્રશ્નો પૂછાય છે. પણ જીપીએસસીની વાત કરું, ખાસ કરીને ક્લાસ 3, તેમાં ઇતિહાસમાંથી ડાયનેમિક ક્વેશ્ચન હવે નથી આવતા. જ્યારે ક્લાસ 1-2 વાળી એક્ઝામમાં જે છેલ્લી મેઇન્સ હતી એની અંદર ઇતિહાસમાંથી પણ ડાયનેમિક ક્વેશ્ચન આવેલા છે, તમે જોજો. બરાબર. હવે આ ઉપરાંત જે સ્ટેટિક ભાગ છે એ તમે કવર ટુ કવર બુક વાંચી લ્યો એટલે તમારો કવર થઈ જાય. મોર ઓફન ધેન નોટ ઇટ કવર્સ એવરીથિંગ. જ્યારે તમે પૂરો સિલેબસ કવર કરી લ્યો તો ફંડામેન્ટલ્સ છે જે સબ્જેક્ટના, અથવા તો આપણા વિશ્વમ લાઈવ તરફથી જે પોલિટી, હિસ્ટ્રી, ઇકોનોમી એના જે કોર્सेस હોય છે એ તમે જોઈન થયા હોય તો એના દ્વારા પણ તમારો સ્ટેટિક પાર્ટ છે એ કવર થઈ જશે. મિત્રો યાદ રાખજો, સ્ટેટિક ભાગ છે ને એ તમારું સ્કેલેટન છે, હાર્ડ પિંજર છે. ખાલી સ્ટેટિક કરવાથી તમારી મુખ્ય પરીક્ષા પાસ નહીં થવાય. જ્યારે ડાયનેમિક ભાગ છે એ છે આપણું બોડી માસ. હાર્ડ પિંજર એકલું પણ કામનું નહીં અને બોડી માસ એકલું પણ કામનું નહીં. બરાબર. એટલે આ તમારો બેઝ છે. એટલે સૌથી પહેલાં તમે પ્રિલિમ પરીક્ષા પાસ કરી હોય એટલે તમને દરેક વિષય વિશે થોડી ઘણી માહિતી તો હોય જ છે. હવે આપણે ફેર એટલો કરવાનો છે કે આપણે મુખ્ય પરીક્ષાને ધ્યાનમાં રાખીને એની તૈયારી કરવાની છે. એટલે પ્રિલિમ્સમાં આપણે શું કરતા હોઈએ કે અમુક ફેક્ટ યાદ રાખતા હોઈએ, ડેટા વધારે પડતો આપણે ડેપ્થમાં એનાલિસિસથી નથી સમજતા. મુખ્ય પરીક્ષામાં થોડોક ચેન્જ કરી અને આ જ વસ્તુ આપણે રિવાઇઝ કરી લેવાની છે. આપણે એનું એકદમ ફંડામેન્ટલ ક્લિયર કરવાના છે. ઇકોનોમી છે, પોલિટી છે, બધા જ સબ્જેક્ટના. ઓકે. હવે ડાયનેમિક ભાગ છે, જો આ જ છે મેઇન ખેલ. મેઇન્સનો મેઇન ખેલ આમાં છે. ડાયનેમિક ભાગમાં પણ અલગ અલગ પાછા ભાગ પડે છે. સૌથી પહેલા આપણે જોઈએ કરંટ અફેર બેઝ ક્વેશ્ચન હોય છે, એ પણ ડાયનેમિક હોય. આઈઆરના ક્વેશ્ચન હોય, કારણ કે આઈઆરનો સબ્જેક્ટ નથી કોઈ તમારે. આપણે સ્ટેટિકની અંદર આઈઆર કોઈ સબ્જેક્ટ નથી, આઈઆર બેઝ ક્વેશ્ચન હોય છે, એ પણ ડાયનેમિક કહેવાય, કારણ કે કરંટમાં જ આવી જાય. અને સૌથી જે મહત્વપૂર્ણ છે એ છે એપ્લિકેશન બેઝ ક્વેશ્ચન, એપ્લાઇડ ક્વેશ્ચન. એપ્લાઇડ ક્વેશ્ચન હોય છે ને એ તમારા સબ્જેક્ટ્સમાંથી જ હોય છે. જેમ કે પોલિટી છે, ઇકોનોમી છે, આ સબ્જેક્ટમાંથી જ એ ક્વેશ્ચન પૂછાય છે. પરંતુ આ ક્વેશ્ચન એવા હોય છે કે જેની અંદર તમારી તાર્કિક ક્ષમતા, મેં આપણે આગળ વાત કરી હતી ને, તાર્કિક ક્ષમતાની કસોટી થાય. કારણ કે એની અંદર ડાયરેક્ટ ક્વેશ્ચન નથી પૂછતા, જે આપણે પ્રાઇમરી હાઈસ્કૂલમાં પૂછતા હતા એ રીતના સીધા પ્રશ્ન ન પૂછે, આડકતરી રીતે તમને પૂછે. એ વિશે આપણે ચર્ચા કરશું. તો આ બે ભાગ છે મુખ્ય પરીક્ષાના. બરાબર. હવે તમે સમજી ગયા, મુખ્ય પરીક્ષાના બે ભાગ છે, એક છે સ્ટેટિક, એક છે ડાયનેમિક. બરાબર. હવે જે વિશ્વમ લાઈવ છે
એ તમારા માટે શું કરી રહ્યું છે. જો સ્ટેટિક ભાગ છે ને એ તમે કવર ટુ કવર પેજથી વાંચી અને તૈયાર કરી શકો છો, અથવા તો તમે વિશ્વમ સાથે જોડાઈ શકો છો. તેની અંદર પણ તમને સબ્જેક્ટ્સ કરાવવામાં આવશે. અને આ જે ડાયનેમિક ભાગ છે, તકલીફ અહીંયા જ પડે છે. એનું રીઝન છે કારણ કે આની કોઈ સ્પેસિફિક બુક નથી. ડાયનેમિક ભાગ છે એની કોઈ સ્પેસિફિક બુક છે જ નહીં. તો આને તૈયાર કેમ કરવું? આને તૈયાર કરવા માટે તમારે અલગ અલગ સોર્સિસ ફોલો કરવા પડે. અને એટલા માટે વિશ્વમ લાઈવ તમારા માટે લાવી રહ્યું છે જે સ્ટેટિક અને ડાયનેમિક બંને લિંક કરીને એક જ વસ્તુ તૈયાર કરાવે. એ વસ્તુ છે મુખ્ય પરીક્ષાનું કરંટ અફેર્સ. હવે આ વિશે આપણે આગળ વાત કરીએ એ પહેલાં હું તમને એક વસ્તુ બતાવવા માગું છું કે આપણે જે સ્ટેટિક અને ડાયનેમિકની વાત કરી હતી ને, તો એના આ હું હવામાં વાત નથી કરતો, એના પ્રશ્નો તમને બતાવું કે કયા ટાઈપના ક્વેશ્ચન હોય. જુઓ, હવે સ્ટેટિક પ્રશ્નો આ તમે જોવો છો ને, હિસ્ટ્રીના પ્રશ્નો છે. જો સ્ટેટિક પ્રશ્નો આ ટાઈપના હોય છે. જો તમે પહેલી વખત મેન્સ આપો છો, તમને કદાચ ન ખબર હોય તો આને શું કીધું, ભારતના સંવિધાનમાં ભાષાકીય લઘુમતી એટલે કે લિંગ્વિસ્ટિક માઇનોરિટી, લિંગ્વિસ્ટિક માઇનોરિટી એના માટે કઈ જોગવાઈઓ કરવામાં આવી છે એ વિશે જણાવો અને એ લગતી સંસ્થાઓના કાર્યોનો સમજાવો. બરાબર. તો આ એક સ્ટેટિક ક્વેશ્ચન છે. તમે પોલિટી વાંચેલું હોય તો પોલિટીની અંદર લિંગ્વિસ્ટિક માઇનોરિટી વિશે તમે વાંચેલું જ હોય, ક્યાંક ને ક્યાંક તમે વાંચેલું જ હોય. ભૂલી ગયા હોય અલગ વાત છે, પણ વાંચેલું તો હોય જ. આપણે આર્ટિકલ 29 છે, આર્ટિકલ 30 છે, બરાબર, આ વિશે ખબર જ હશે. આ ઉપરાંત કમિશનરની એક નિમણૂક કરવાની હોય છે લિંગ્વિસ્ટિક માઇનોરિટી માટે. તો આ બધું આપણે સ્ટેટિકની અંદર વાંચતા જોઈએ. તો આ ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછી લીધું તમારા સિલેબસમાંથી, એને ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછી લીધો પોલિટીનો. તો આ એક સ્ટેટિક ક્વેશ્ચન થઈ ગયું. ત્યારબાદ સિટીઝન ચાર્ટર ઉપર, નાગરિક અધિકાર પત્ર, સિટીઝન ચાર્ટર ઉપર ક્વેશ્ચન પૂછી લીધો. આ પણ સ્ટેટિક ક્વેશ્ચન છે. ઇતિહાસના મોટા ભાગના સ્ટેટિક ક્વેશ્ચન જ હોય છે. જેમ કે આમાં મૌર્યકાલીન પ્રશાસન, રાજતંત્રની તમને પૂછ્યું છે, જે તમે વાંચતા જોઈએ છીએ આપણે, બરાબર. આ ઉપરાંત મહાગુજરાત આંદોલન છે એ વિશે ક્વેશ્ચન પૂછી લીધો હતો, તો એ પણ આપણે વાંચતા હોઈએ. તો આ બધા સ્ટેટિક ક્વેશ્ચન છે. આની અંદરથી બહુ તમારે વિચારવું ન પડે. આવા પ્રશ્નો છે ને એની અંદર તમારે સમય પણ ઓછો જોઈએ. લખવામાં તમારો સમય બચી જાય અને આ જે વધેલો સમય છે એ તમે ડાયનેમિક પ્રશ્નોની અંદર યુઝ કરી શકો. એ તમે જ્યારે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરો ત્યારે જ તમને ખબર પડે કે કઈ રીતે મારે મેઇન્સનો એપ્રોચ કરવો જોઈએ. એટલે જ કહું છું, આગળ હું તમને આ વસ્તુ કઈ રીતે એપ્રોચ કરવી ને એ શીખવાડીશ. બરાબર. આ સ્ટેટિક ક્વેશ્ચન હતા. હવે આપણે જોઈએ ડાયનેમિક પ્રશ્નો. ડાયનેમિક પ્રશ્નો તમે જોશો એટલે તમને ઓટોમેટિક ખબર પડશે કે આ ડાયનેમિક છે, કારણ કે એમાં પહેલી વારમાં કંઈ સમજાશે જ નહીં. આ જુઓ તમે, આ જુઓ શું કહે છે. સૌથી પહેલા એમ કહે છે કે ઇવેલ્યુએટ ધ ફિલોસોફી ઓફ સ્વદેશી એઝ આન્સર ટુ ગ્લોબલ ટ્રેડ વોર. જો અહીંયા એણે શું કર્યું, એણે તમને સ્વદેશી વિશે નથી પૂછ્યું. જો સ્વદેશી વિશે પૂછે તો આપણે કહીએ કે ભાઈ સ્ટેટિક ક્વેશ્ચન છે. પણ એણે શું કર્યું કે પહેલાં એણે કીધું કે હાલમાં જે ગ્લોબલ ટ્રેડ વોર ચાલી રહ્યું છે, તો સૌથી પહેલાં તમને એ ખબર હોવી જોઈએ ને કે ગ્લોબલ ટ્રેડ વોર ચાલી રહ્યું છે. તો ગ્લોબલ ટ્રેડ વોરની અંદર શું થઈ રહ્યું છે, આ વિશે તમને ખબર હોય તો જ તમે આ પ્રશ્નનો જવાબ આપી શકો, તો જ તમે રિલેટ કરી શકો એને સ્વદેશી સાથે, કે ગ્લોબલ ટ્રેડ વોરનો રિસ્પોન્સ આપણે સ્વદેશીથી કઈ રીતે આપી શકીએ. એ તમને પ્રશ્ન પૂછ્યો છે. તો પ્રશ્નને સમજવામાં જ ઘણી વખત તકલીફ થઈ જતી હોય, અને આ ન થાય તકલીફ એના માટે જ આપણે આ વસ્તુ કરી રહ્યા છીએ, જે તમને આગળ જોવા મળશે શું છે. અને પછી એણે કીધું કે એમાં અલગ અલગ સ્ટેક હોલ્ડર્સ છે, પોલિસી મેકર, બિઝનેસ ઇન્ડસ્ટ્રી અને કન્ઝ્યુમર છે, એનો રોલ જણાવો. તો આ ટાઈપના ક્વેશ્ચન, આ ટાઈપના ડાયનેમિક ક્વેશ્ચન પૂછે. ત્યારબાદ એને કરંટ અફેર બેઝડ ક્વેશ્ચન પૂછ્યું ઓપરેશન સિંદૂર ઉપર.
બરાબર, આ 240ની મેઇન્સ હતી એમાં એના જ ક્વેશ્ચન છે, બહુ જૂનાય નથી. ત્યારબાદ આ જુઓ તમે, આની અંદર ઇકોનોમી પણ છે, ફોરેન ટ્રેડ વોર એટલે આપણા યુએસ જે પ્રતિબંધ મૂકે છે, જે સેન્કશન કરે છે, યુએસના ભારતની ઉપર જે પ્રતિબંધો છે, સેન્કશન છે, એણે એનાલિસિસ માંગ્યું કે એનો આપણે રિસ્પોન્સ કઈ રીતે આપી શકીએ અને જીએસટીનો એમાં શું રોલ હોઈ શકે. તો ઇકોનોમીનો એંગલ પણ થઈ ગયો, આમાં આઈઆરનો એંગલ પણ થઈ ગયો. બરાબર, તો આ રીતે તમને મલ્ટિપલ વસ્તુ કન્વર્જ કરશે અને એક ક્વેશ્ચન બનાવે. બરાબર, તો આ રીતે તમારી જે તાર્કિક ક્ષમતા છે તેની ચકાસણી કરવામાં આવે કે તમે શું એક જ વસ્તુ વાંચીને એને વોમિટ કરો છો કે અલગ અલગ ટોપિકને તમે લિંક કરી શકો છો. બરાબર, આ જે તૈયારી છે ને, આ અલગ અલગ ટોપિક છે એને લિંક કરી અને એક કન્ક્લુઝન ઉપર પહોંચવાનું, એને આપણે કહીએ છીએ મેટ્રિક્સ પ્રિપેરેશન. આના ઉપર હું સેપરેટ તમને કહીશ, એક વખત વાત કરીશ સમય મળે ત્યારે. મેટ્રિક્સ પ્રિપેરેશન કહેવાય આને. મેટ્રિક્સ કેવું હોય, અલગ અલગ વસ્તુને ભેગી કરી અને એક મેટ્રિક્સ બનાવવામાં આવે. બરાબર, તો એ રીતે આપણે અલગ અલગ સબ્જેક્ટ્સ છે, એના અલગ અલગ ટોપિક્સ છે, એને કઈ રીતે એક પ્રશ્નની અંદર વણવા, એને જ આપણે કહીએ મેટ્રિક્સ પ્રિપેરેશન. તો એ વિશે આપણે આગળ જોશું. બરાબર, તો આ ડાયનેમિક ક્વેશ્ચન તમે સમજી ગયા. ત્યારબાદ એણે બ્રિક્સ વિશે ક્વેશ્ચન પૂછી લીધો, કઈ રીતે આપણે ગ્લોબલ સાઉથ છે એની અંદર બ્રિક્સ મહત્વનું બની શકે. તો આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે ડાયનેમિક, અને એના માટે બહુ વધુ પ્રેક્ટિસ કરવી પડે, એ ડાયરેક્ટલી ન આવડે. તમે પહેલી વખત મેઇન્સ આપતા હોય તો પણ અઘરા લાગે, અને આ ચોથી વખત મેઇન્સ આપતા હોય તો પણ અઘરા જ હોય. પણ હવે તમને અઘરા નહીં લાગે, કારણ કે હવે આપણે આનું સોલ્યુશન લઈ આવીએ છીએ, અને એ સોલ્યુશન છે આપણું આ બીજા ક્વેશ્ચન છે, તમે જોઈ શકો છો ડાયનેમિક ક્વેશ્ચન. એ આપણું જે સોલ્યુશન છે એ આ છે, મુખ્ય પરીક્ષાનું કરંટ અફેર. હવે આનું નામ આપણે કરંટ અફેર કહીએ છીએ, પણ આની અંદર આપણે ફક્ત કરંટ અફેર નહીં હોય, ફક્ત કરંટ અફેર નહીં હોય, ફક્ત કરંટ અફેર નહીં. આની અંદર આપણે શું કરીશું, સૌથી પહેલા એક તો આપણે જે ડાયનેમિક ભાગ છે એ કમ્પ્લીટલી કવર કરશું. એનું કવરેજ થઈ જશે પૂરેપૂરું, એટલે કે તમને પ્રશ્નો છે એનો જવાબ લખતા ધીમે ધીમે આવડી જશે. બીજું, આમાં કરંટ અફેરના તમામ ક્વેશ્ચન આપણે કવર કરશું, આઈઆરના બધા જ ક્વેશ્ચન આપણે કવર કરશું. તમારે ન્યૂઝપેપર વાંચવાની જરૂર નથી, નો નીડ. સમય હોય તો વાંચો, તો ઓબ્વિયસલી એનો બેનિફિટ છે જ. પણ જો તમે ન્યૂઝપેપર વાંચીને તમારો સમય, આમાં તમારે જોવું પડે તમારું ટાઈમનું ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે અને આઉટપુટ કેટલું મળે છે, આ રેશિયો જોવો પડે. બરાબર, તો ન્યૂઝપેપર તમે નહીં વાંચો તો પણ ચાલશે, અલગ અલગ બીજા સોર્સિસ ફોલો કરો એ સારી બાબત છે. ન્યૂઝપેપર વાંચશો તો ઓબ્વિયસલી તમને ફાયદો તો થશે જ મેઇન્સમાં. બરાબર, તો આ સિરીઝનો એક ફાયદો એ છે. ત્યારબાદ તમને જે આની અંદર કઈ રીતે જે પ્રિપેરેશન કરાવવામાં આવશે એ રીતે થશે કે તમને સ્ટેટિક સાથે લિંક કરી દેવામાં આવશે. એટલે આપણો ડાયનેમિક અથવા તો કોઈ પણ ટોપિક ચાલી રહ્યો છે તો એ તમારા સ્ટેટિકના કયા ભાગ સાથે જોડાય છે, અને એને તમે સ્ટેટિકના એ ભાગને આ પ્રશ્નમાં કઈ રીતે વણી શકો એ તમને શીખવાડવામાં આવશે. તો આ રીતે આપણું પ્લાનિંગ છે કંઈક, કે આજથી આપણે એવી શરૂઆત કરીએ કે મુખ્ય પરીક્ષામાં જે કરંટ બેઝડ ઇસ્યુ છે, બરાબર, એની ઉપર આપણે એક સિરીઝ બનાવીએ, અને આ જે કરંટ બેઝડ ઇસ્યુ છે એનાથી જે ક્વેશ્ચન પૂછાય છે એની પ્રેક્ટિસ કરીએ. હું તમને 2 થી 3 ક્વેશ્ચન પણ આપીશ. બરાબર, તો આ આપણું પ્લાનિંગ છે. હવે આપણે ડાયરેક્શનલેસ પ્રિપેરેશન નથી કરવાની. આની અંદર પણ હું તમને એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કહું છું, ધ્યાનથી સાંભળજો. હવે મિત્રો, આપણી જે કરંટ અફેરની તૈયારી છે ને
એની અંદર પણ આપણે એક પ્રોપર સિસ્ટમ રાખશું, પ્રોપર સિસ્ટમ. અને આ સિસ્ટમ શું છે ખબર? એ છે આપણો 4 પિલર એપ્રોચ. જો આપણે મુખ્ય પરીક્ષા માટે ડાયનેમિક ભાગની તૈયારી કરવી છે તો એના માટે અગત્યની વસ્તુ શું છે? સૌથી પહેલાં તમારા મગજની અંદર એ ટોપિક બેસી જવો જોઈએ. ત્યારબાદ એ ટોપિકના અમુક ફેક્ટ હોય એ તમને યાદ હોવા જોઈએ. આ ફેક્ટને તમે કારણ કે અલગ અલગ વસ્તુમાં યુઝ કરી શકો. બીજા ક્વેશ્ચનની અંદર એવો ડાયરેક્ટ ક્વેશ્ચન આવે એવું તો જરૂરી નથી, બીજા ક્વેશ્ચનમાં યુઝ કરી શકો. ત્રીજું, આ ક્વેશ્ચન આ જે ટોપિક છે એના રિલેટેડ તમને અલગ અલગ પ્રશ્નોની તૈયારી થઈ. અને જે ચોથી વસ્તુ છે એ આન્સર રાઇટિંગ. ત્યારે તમારી હોલિસ્ટિક પ્રિપેરેશન થશે મુખ્ય પરીક્ષાની. તો આ માટે આપણે 4 પિલર એપ્રોચ લઈ આવ્યા છીએ. એમાં સૌથી પહેલો પિલર છે TOD, એટલે કે ટોપિક ઓફ ડિસ્કશન. તો ટોપિક ઓફ ડિસ્કશન એટલે આપણો જે મુખ્ય ટોપિક હશે એ પહેલો પિલર છે. ત્યારબાદ આવશે ફેક્ટિફાઈ. ફેક્ટિફાઈ એટલે એની અંદર આપણે અલગ અલગ પ્રકારના જે ડેટાસ છે, ડેટા, ત્યારબાદ ફેક્ટ્સ, સ્કીમ્સ, આ ઉપરાંત જે અન્ય માહિતી જેમ કે ઇન્ડેક્સ હોય છે, રિપોર્ટ્સ હોય છે, બરાબર, આ બધી જ વસ્તુ હું તમને એક સાથે એક જ જગ્યાએ આપી દઈશ એ ટોપિકની. એને આપણે કહી દીધું ફેક્ટિફાઈ, જેથી તમને એને યુઝ કરી શકો બીજી જગ્યાએ. તો તમારો આન્સર એન્ટ્રીજ થાય. આ બધી વસ્તુ હોય ને એનાથી તમારો જવાબ છે એ વધુ સારો બને, બરાબર. અને ત્યારબાદ ત્રીજો પિલર છે Q&A. Q&A ક્વેશ્ચન આન્સર છે. તમને એ ટોપિકના 2 થી 3 પ્રશ્નો આપીશું, બરાબર. આ 2 થી 3 પ્રશ્નોની તમારે લખીને પ્રેક્ટિસ કરવાની. અને ત્યારબાદ આ ઇવેલ્યુએશન વાળો જે હવે ભાગ છે ને એ પેઇડ માટે છે, જે વિશ્વમની પેઇડ બેચ છે એના માટે છે. કારણ કે આટલા બધા લોકોનું ફ્રી ઇવેલ્યુએશન શક્ય નથી. અને આ હજુ સ્ટાર્ટ પણ નથી કર્યું. થોડુંક આપણું આગળ વધશે, આપણે લેક્ચર્સ છે ત્યારબાદ ઇવેલ્યુએશનવાળો ભાગ શરૂ થશે. એટલે તમારી હોલિસ્ટિક પ્રિપેરેશન થશે. જો હવે તમે આ TOD છે, ધારો કે TOD છે એની અંદર તમે સ્ટેટિક પાર્ટને લિંક કરી દેશો. સ્ટેટિક પાર્ટને લિંક કરી દેશો ઉપરાંત તમારો એક ટોપિક પણ કરંટનો તૈયાર થઈ ગયો, બરાબર. એની હોલિસ્ટિક એપ્રોચ તમે જોઈ લેશો એટલે ઘણી વખત શું થાય, એ ટોપિકને રિલેટેડ બીજા ટોપિક પૂછાતા હોય. તો એ ટોપિકની અંદર પણ તમે આની જે માહિતી છે, આમાં જે શીખા છો એ તમે યુઝ કરી શકશો. બીજો પિલરથી તમારી જે ફેક્ટ, સ્કીમ, ડેટા એની જે એક નોટ બની જશે અને એને તમે યુઝ કરી શકશો. જે એસેની અંદર યુઝ કરી શકો, સ્પેશિયલી ગુજરાતી ઇંગ્લિશ લેંગ્વેજના જે ભાષાના પેપર છે એમાં યુઝ કરી શકો. અને જીએસમાં તો ઓબ્વિયસલી થાય જ છે. Q&Aથી શું થશે, તમને અંદાજ આવશે કે આ જે ક્વેશ્ચન છે, આ જે ટોપિક છે એમાંથી આટલા પ્રકારના પ્રશ્નો પૂછી શકે, તો આ ટાઈપના પ્રશ્નો પૂછી શકે, એ તમને અંદાજ આવી જશે. અને છેલ્લે ઇવેલ્યુએશન, તો આનાથી તમારી આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ થશે. આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ તો થશે જ, સાથે શું થશે, તમને ફીડબેક મળશે, બરાબર. તો એનાથી તમારી આ હોલિસ્ટિક પ્રિપેરેશન, જો સ્ટેટિક ભાગ આની અંદર પણ લિંકેજ થશે અને ઓલરેડી તમે વાંચતા જ હોય. ડાયનેમિક ભાગથી તમારું કરંટ અફેર કવર થઈ ગયું અને ત્યારબાદ એનો ક્વેશ્ચન જોયો તો એનાથી શું થયું, આપને એક મગજમાં આઈડિયા આવી ગયું કે આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. અને ત્યારબાદ એ પ્રશ્નને લખી લીધો, લખી અને એનું ઇવેલ્યુએશન કરાવી દીધું, તો આપને ફીડબેક પણ મળી ગયો કે આપણે ક્યાં ભૂલ થાય છે. તો આ રીતે તમારી એક હોલિસ્ટિક પ્રિપેરેશન થાય એના માટે વિશ્વમ લાઈવ આ વસ્તુ શરૂ કરવા જઈ રહી છે. આશા રાખું છું કે આપ સૌ આની અંદર ખૂબ જ સારો રિસ્પોન્સ આપો અને આપ સૌની મુખ્ય પરીક્ષાની અંદર આ ખૂબ જ મદદગાર સાબિત થાય. કારણ કે મેં મારી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી દરમિયાન બહુ જ મતલબ આ વસ્તુની સમસ્યા મને ખૂબ જ નડી હતી કે એક જગ્યાએ મને મળતી નહોતી વસ્તુ,
મારે PIBA પણ વાંચવું પડતું, મારે ન્યૂઝપેપર પણ વાંચવા પડતા, આ ઉપરાંત મંથલી મેગેઝિન પણ વાંચવી પડતી. ઘણી બધી વસ્તુ તમે વાંચો અને એમાંય પણ ગેરંટી તો હોય જ નહીં કે આ વસ્તુ આમાં આવશે કે નહીં, બરાબર. એટલે અમારો પ્રયત્ન છે કે મેક્સિમમ વસ્તુ કવર થઈ જાય. આ ઉપરાંત તમે અન્ય સોર્સિસ છે વાંચતા હોય એ તો વાંચતા જ રહેજો સમય મુજબ, કારણ કે અત્યારે હજી મેઇન્સ આવી નથી તો તમારી પાસે સમય છે, બરાબર. તો આ સમયનો પૂરેપૂરો ઉપયોગ કરશો અને ડેઇલી તમે જો આ લેક્ચર્સ જોશો તો ડેઇલી આપણે એની અંદર બધા જ ટોપિકને કવર કરશું. એટલે તમારી ધીમે 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 કરંટ અફેર્સ બેઝ ડાયનેમિક ક્વેશ્ચનની પ્રેક્ટિસ પણ થતી રહેશે, તમારી બુક પણ બનતી રહેશે. ખાસ જો હા, નોટ્સ બનાવતા રહેજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે તૈયારી અહીંયાથી વિડીયો લેક્ચર જોશો અને પાછા બંધ કરીને સૂઈ જાશો તો આનો કોઈ જ બેનિફિટ થવાનો નથી. બહુ મારી રિક્વેસ્ટ છે બધા જ વ્યુઅર્સને કે નોટ્સ ખાસ બનાવજો, એનાથી તમને બહુ મોટો બેનિફિટ થશે રિવિઝનમાં, બરાબર. તો આ રીતે આપણું કંઈક પ્લાનિંગ છે. તમારો કંઈ ફીડબેક હોય તો તમે કમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો, અથવા કોઈ સજેશન હોય કે આ રીતથી આગળ વધી શકાય તમારે, તો એ વસ્તુ તમે જણાવી શકો છો, બરાબર. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. ફરી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક યુ.